24 જાન્યુઆરી 2023ના દિવસે હિડનબર્ગે આપેલો અદાણી પરનો એક રિપોર્ટ સ્ટોક માર્કેટમાં કેટલો ભૂચાલ લાવે અને શું થયું એ આપ બધા જ જાણો છો, પણ એ પાછળની કહાની ખૂબ ઓછા મિત્રો જાણે છે. આ કહાનીને સમજવા માટે સમજીએ રિપોર્ટના એક વીક પહેલા અદાણીજીની ઇઝરાયલ સાથેની ચાલતી હતી ડીલ, અને એ ડીલની અંદર ઇઝરાયલના જે મેઇન પોર્ટ છે એ પોર્ટનું પ્રાઇવેટાઇઝેશનની ડીલ હતી, અને એના ટેન્ડરમાં 18 નાની મોટી કંપનીઓ સામેલ હતી, જેમાં સૌથી લીડ અને ટોપ પર હતી અદાણી ગ્રુપ. ઓલમોસ્ટ ડીલ થવાની અણી પર હતી ને એમાં આવ્યો હિડનબર્ગનો આ રિપોર્ટ, જેને આખી વાતને વંટોળે મૂકી દીધી. અદાણીજી આખી એક લીગલ ટીમ બનાવી અને લીગલ ટીમને કામ પર લઈ આવી, એક નાની નાની વાતનું ઓબ્ઝર્વેશન અને ક્લુ ગોતવાના પ્રયાસ કર્યા. 353 પેજનો એક રિપોર્ટ બનાવ્યો અને આ રિપોર્ટ હિડનબર્ગને મોકલ્યો. અને આના કન્ક્લુઝનના ભાગરૂપે અદાણીજી અને હિડનબર્ગની એક બંધ બારણે મીટિંગ થઈ. આ મીટિંગમાં શું ડિસ્કશન થયું એ તો હજુ કોઈ જ જાણતા નથી, પણ મીટિંગનો એન્ડ એવો આવ્યો કે જેનાથી હિડનબર્ગે પીછેહટ કરી, જે આજે આપણે બધા જ જાણીએ છીએ. અને આ સક્સેસફુલી ઓપરેશનને એક નામ અપાયું, ઓપરેશન જેપલે. મિત્રો, આજે આ વાતને 2 વર્ષ થયા છે, પણ 2 વર્ષમાં અદાણીજી ફરી વાર એ લેવલ પર પહોંચ્યા છે. કીધું છે ને કે મનસે હારે હાર, મનસે જીતે જીત. આ ગુજરાતીએ સાબિત કર્યું છે, અને વિશેષ ગર્વ તો થાય જ ને, કેમ કે અદાણીજી ગુજરાતના છે. આપનું શું માનવું છે ચોક્કસથી કોમેન્ટ કરજો, અને આ વાત આપના મિત્ર સર્કલ, ફ્રેન્ડ સર્કલ અને સોસાયટીના ગ્રુપમાં પણ ચોક્કસથી શેર કરજો, પણ વિચાર જરૂર કરજો.